ભરૂચ શહેરમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા એક લોક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સકાતા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ CSR પહેલ હેઠળ યોજાયો હતો, જેમાં આસિસ્ટન્ટ ડ્રેસ મેકર્સ સીવણ ક્લાસ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોએ સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સકાતા કંપનીના જનરલ મેનેજર અસુમન ગુપ્તા, અંકલેશ્વરના શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા, જનરલ મેનેજર ફાઇનાન્સ કૌશિક જોશી અને સિનિયર HR મેનેજર હિતેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સકાતા ઇન્ક કંપનીના અધિકારીઓ તેમજ સરકારી શ્રમ અધિકારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચના કલેક્ટર કચેરી પાછળ આવેલા આંબેડકર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં બહેનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યક્રમનું સંચાલન ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા દ્વારા કરાયું હતું.